આ પોતીમાં માથે કેવા દુઃખ પડ્યા છે એ વાત માંડો ઈ સમય ઈ વેળા પોતીમાં ધોળકિયા કોના દીકરી હતા વાલા અને એની માથે ઈ કસોટી ઈ વહમી વેળા એમાં ધોળકિયા કોની માલમાં મારા બાપ હમીર ઈ મારા બાપ હમીરની દેવી ઈ મારી માં પોતીના પૂજાપાની દેવી કહેવાતી હોય જેદી જેદીની માલપા ઈ વાવાઝોડું પાણીના ઝરણા ત્યારે સમયની માલપા મિત્રો કાકા કુટુંબ મામા મોહાળ માને બાપ બધું પાણીની માલપા વહાઈ ત્યારે એક મારી માં પોતી તેથી પોતી માના બાપા મારી માં પોતીને વાત કરે મારા બાપ હમીર જેની છેલ્લી પછેડીએ જીવને જમને વાત હાલે હે બેટા જગતની માલપા હું એક તારો યાથાર હતો હવે જગતની માલપા મારા તેડા આવ્યા છે પણ જો બેટા પોતી જે આપણી બાપની દેરીનો બસકો રહ્યો એને તું હારે રાખ તને કોઈ દુઃખ નહીં પડે કોઈ જરા નહીં પડે આયા મારી માં પોતી બસકો લઈ અને જેથી હાલી નીકળે વિરમ વિરમની શિવની માલપા સોથાળા આહુડાની ધારું મારી માં પોતીને એકમાં શ્રાવણ અને બીજામાં ભાદરવો મારી નાય ત્યારે મારી માં પોતી માથે બસકો લઈ અને દેવી આગળ રતન કરી હે માડી જોજો મારો નમરનો તળી મટીશ નહીં ગરીબનો તળી મટીશ નહીં નો ભાલા મટીશ નહીં બહાર તેના મારી માં પોતીના આંખમાંથી સોથા આવડાની ધારું થાય વિરમ ગામની જગ્યામાં હાલી આવે અરે શું નહીં આશરો નહીં આશરો નહીં આધાર જગતની માલમાં હું એક પણ તેથી વિરમ ગામની જગ્યામાં એક વડલાનો સાયો અને વડલાના સાયે મારી માં પોતી જઈ અને ત્યાં વિહામો કરે વાણિયાની દુકાન પણ વાણિયાની ઘરની માલપા બાપ એવી વહની વેળા હતી કેવી વહની વેળા કે એનો કોઈ ઉધાર નહીં એનો કોઈ માપ નહીં વાણિયાના ઘરની માલપા ક્યારેક તકનું ખાવાનું અનાજ હોય ને ક્યારેક ન હોય હાઠ વરહ વાંચી પણ જેથી મારી માં પોતી જગ્યામાં જઈ ઉભી બદલાના સાહેબ હામો કર્યો એક દિવસ જાય બે દિવસ જાય વાણિયાના ઘરમાં બધું હારું ભલું ખાવા બધું કરી નાખે આયા વાણિયા નજર જોવે કે આ દીકરી આવે ને ત્યાંથી મારા ઘરમાં હારું ભલું થાય એ કોણ છે પૂછતો આયા વાણિયો માં પોતી પાસે જઈ ઉભો રહે પોતી માને વાત કરે કે બેન દીકરી તમે ક્યાંથી આવ્યા છો કે ભાઈ હું એક વાઘરિયા વસ્તી દીકરી પાણીના વાવાઝોડાની માલપા
મારા કાકા કુટુંબ મામા મોહાળ બધું પાણીની મારી પર વહાઈ ગયું. અત્યારે મારી વાહે કોઈ વાહો નથી, હું એક જ નિરાધાર. રેવા આશરો નથી આ વડલાના સાયા કે બેટા બે આ મારું ઘર, જ્યાં સુધી તારે રહેવું હોય મારે કોઈ એતરાજ નથી. અને આમ થાય ત્યાંથી જાઉં છું તેથી આ ઘરનો દરવાજો ખુલ્લો છે. તેથી મારી માં પોતી વાણિયાને વાત કરે કે સાંભળો કે હું તો આવું પણ મારી હારે મારી બાપની દેવીનો બસકો છે. કે મારી હારે છે ને મારી બાપની દેવીનો બસકો, તો મારા બાપની દેવીનો બસકો મેકવો પણ જે ઓલો વાણિયો હતો નિરાધાર એકલ, એને ક્યારેક ટકનું હોય ને ક્યારેક ટકનું ન હોય. તેથી એ વાણિયો માં પોતીને વાત કરે કે બે મારા ઘરની મારી પાસે એક તિજોરી છે. તિજોરીની મારી પાસે કાંઈ નથી, અંગ માથે હારા વસ્ત્ર નથી, પગમાં પગરખા નથી, તો મારી તિજોરીની મારી પાસે શું? મારી તિજોરી ખાલી પડી છે. કે તા મારી બેન આ તારા બાપની દેવીનો બસકો રહ્યો ને, હાલ મારા ઘરની મારી પાસે તિજોરીની મારી પાસે મૂકી દે. આયા મારી બાપ પોતીની દેવી વાણિયાના ઘરની મારી પાસે વસી જાય. વાણિયો 60-80 વર્ષની ઘડી વીતી ગઈ હતી. વાંચ્યા વેણું ભાઈ બાપ એ જગ્યાની મારી પાસે વાંચ્યો હતો ત્યારે એ જગ્યાની મારી પાસે આમ દેવીનો બસકો જગ્યાની મારી પાસે ગયો અને મારી માં પોતીના પગલા પડ્યા ને જગ્યાની મારી પાસે વાણિયાના ઘરની મારી પાસે 9 મહિનામાં તારી દીકરો દીધો એ જગ્યાની મારી પાસે વાલા. તેથી ઈ સમય ઈ વેળા મારી માં પોતીની અને જોકે વાણિયો હતો ને વાલા પણ ધન કહેવાય, ધન ઘડી ધન ભાઈ. મારી માં પોતીને આશરો દીધો ક્યાં થાય. મારી માં પોતી માથે એવી વહમી વેળા હતી તો આશરો નતો યાદ નિરાધાર ધન ભાઈ ધન ઘડી કહેવાય. કઈ વિરમ નામની જગ્યામાં મારી માં પોતીને આશરો દીધો. વિરમ નામની જગ્યામાં આ પાણીની હેલ ભરી અને ગામના પાદરની મારી પાસે હાલી આવે ને ઘોડે અસવાર ધાયાજી રસપૂત કહેવાતા ભોજવા ગામના વાલા. આમ મારી માં પોતી પાણીની હેલ ભરી ગામની મારી પાસે હાલી આવે. ધાયાજી રસપૂત નજરો નજર જોવે. તેથી જગ્યાની મારી પાસે વાણિયાના ઘરે જ્યાં રહેતા હતા ને પોતીમાં વાણિયાને બોલાવે. વાણિયાને બોલાવી ભોજવા ગામની મારી ભાઈના રાજની મારી પાસે વાણિયાને બોલાવે. વાણિયાને વાત કરે વાણિયા તારા ઘરમાં જે દીકરી છે એ કોણ છે? કે બાપુ એ વાઘરિયા વંશની દીકરી છે અને કાંઈ એની વાય સર એની વાય કોઈ વાહો નથી અને મારા ઘરે આવ્યું છે રહે છે. સાણ વાસીદાનું કેમ્યો પ્રદેદી દીકરાની મારી બા સાહેબજી રજપૂત વાત કરે કેવી કે જાઓ એ પોતીને પૂછી દો મારી હારે લગ્ન કરશે. આ જાયાજી વાત કરે એટલે વાણીઓ હાલી નીકળે. પોતીમાં પાયે જઈ ઊભો રે મારી નાથ. આ હકીકતની વાતો છે હો, આ હાસી રચના છે. તેથી પોતી બાપાએ જઈ ઊભો રે એટલે વાણીઓ વાત કરે
કે બે આપણા ગામની પડખે એક ભોજવા ગામ છે અને ઈ ભોજવા ગામની વાલપા સાયાજી રસપૂત કહેવાય છે. ઈ કહે છે કે લગ્ન કરશો કે બેટા અરે શું છે કે સાંભળો આ જગ્યાની માલપા તમે મને રહેવા આશરો દીધો, રહેવા આધાર દીધો. જગતની માલપા મારું કોઈ નથી. તમે મારા મામા બન્યા, મારા બાપ બન્યા, મારી મા બની, મારા કાકા મારા ખતમ બન્યા, પણ તમારા મોઢાને નામ નથી પાડતા. પણ સાંભળો કે મારી એક શરત કે બોલ કે મારી શરત કે મારે બાપની દેવીનો જે બસકો લઈને આવીશું કે પેલો દીકરો થાય ઈ માનું દેરું પૂજે અને બીજો દીકરો થાય ઈ બાપનું દેરું પૂજે. કદાચ સાયાજીને જો કબૂલ હોય, સાયાજીને જો મંજૂર હોય તો પૂછતા હોય. આયા વાણીઓ હાલી નીકળે, ભોજવામાં જઈ અને વાણીઓ વાત કરે કે સાંભળો છો બાપુ, પોતીમાએ વાત કરી કે બાપની દેવીનો બસકો હારે લાવી છે કે પેલો દીકરો થાય કે ઈ માનું દેરું પૂજે અને બીજો દીકરો થાય ઈ બાપનું દેરું પૂજે તો જ લગ્ન કરવું. આવી શરત છે. તો તમે શું કે સાંભળો કે મારે કોઈ એતરાજ નથી, કારણ કે હારે એની બાપની દેવીનો બસકો લાવી છે કે જાઓ મારે મંજૂર છે કે પેલો દીકરો થાય ઈ માનું દેરું પૂજે અને બીજો દીકરો થાય ઈ બાપનું દેરું પૂજે. આયા ગામની દુનિયામાં હાથ મંગળ ફેરા ફેરવી અને લગ્ન કરી અને જેદી હાલી નીકળે ભોજવાની જગ્યામાં ત્યારે ન્યા ભોજવિયા હાઈટ પડે મારી નાય. તારે શું હાલી નીકળે જેમ 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 વર્ષો વીતતા જાય એમ પેલો દીકરો મેળાવ એકનો એક દીકરો, કદાચ બે દીકરા હોય તો ભાગ પડે પણ એકનો એક દીકરો મેળાવનો નાને એકનો એક દીકરો, એમાં બે દીકરા હોય તો ભાગ પડે. પછી નાન દાદાના નાકર દાદા થાય અને નાકર દાદાના ત્રણ દીકરા આહો વાહો અને ધોધો અને બે દીકરી રાંધણી ને કુંડલી મારી નહાય. શિકાર કરે છે કે આના જે કાંડા રહ્યા ને ઈ કાઢી નાખો. રાતની માલપા બોલાવી નાકરિયાના કાંડા નો સડી એની માલપા નાકરિયાના રાતની માલપા લઈ જાય, બે હાથની બળગોરી અને હાથની કડીઓ પહેરી અને રાજમાં લઈ જાય. આયા મારો બાપ આહો વાહો જોડો આહા દાદા મોટા
જોતા જોતા નાના અને વહાતા હતા એનેથી નાના હતા વાલા અને તેથી ઈ જગ્યાની માલિકા વાલા ઈ જગ્યાની માલિકા ઈ ત્રણ દીકરાએ રથન કર્યો તો ને તોય દેવી આવીને ઊભી નથી રહી પણ ઈ જગ્યાની માલિકા જે બે દીકરીઓ હતી ને દીકરીઓ રાંજની ને કુંજની કદાચ આપણા ભોદવિયા કુળની માલિકા જોજો વાલા આપણા ભોદવિયા કુળની કળોયું રહી અને જ્યારે દર્ખ પડે ત્યારે ભોદવિયા કુળની દેવી માં પોતીની દેવીને યાદ કરજો તમારું ખરેખર કામ કરશે કારણ કે ઈ નહીં ઈ માં પોતી આરે વચને બંધાઈને આવી છે તેથી હેગડાની જગ્યામાં મારા બાપ નાકરિયાને હવારમાં દી ઉગે કાંડા કલમનો જે રાજની માલિકા હુકમ આવ્યો હતો કે હવારમાં દી ઉગે એટલે નાકરિયાના કાંડા કાપી નાખવામાં આવશે આ અમારી માં રાંધલીને કુંજલી રધન કરે એ મારી મારા જીણા જીણા બસરાને જીવાયું છે મારો રાખનો મારો છે ગરીબનો ધણી છે પણ મારી અત્યારે મારા બાપ નાકરિયાને રાતની માલિકા લઈ જશે હવારમાં તરવારીઓ દી ચડશે એટલે મારા બાપાના કાંડા કપાઈ જશે દેવા દે મારી દેવા દે જીવાનો ઝઘડો કર ઊંડા કુવામાં ઉતારી વરસ કાપી નહીં બરોબર કુવાના કાંઠે લાવી ધક્કો મારીશ નહીં મારી બા પોતની દેવી મારા બાપ માયાની આ મારી માં પોતીની દેવી કાનો કાન સુરતા થઈ સાંભળે મારા બાપ નાગરિયા પાયે જઈ ઊભી રહી કે ખમા ખમા મારા નાગરિયા તને દાજી ખમા કે હવા હવા દરવારીઓ દિવસ અને તારા કાંડા આગળ કરી અને જો કુહાડો ઘા કરે અને જો કદાચ ખરેખર જગ્યાની માલમાં હળગડાની જગ્યામાં તો કુહાડો કટક્યા નો કહું નાખું તો જગતની માલમાં મને પોતળીની દેવીને ખાતે ખોટ લાગી દે મરી ના ખાતે ખોટ લાગી દે મરી ના બોલાવે નાકરિયા અને જે કાંઈ ખ્વાઈશ હોય તો બોલી દે કાંઈ તારા કાંડા નહીં ને તમારો બાપ આગળ જગ્યાની મારી પાસે શું છે કે સાંભળો કે આ હમણાં ઘડીક વાર પાસે એટલે મારા કાંડા નહીં દે ના જગ્યાની મારી પાસે મારે કાંઈ જોતું નથી પણ મારી માં પોતીની દેવી મારા બાપ માયાની દેવી રહી એક વાર 10 આંગળીએ ગુગલનો ગાંઠિયો તેલનો તરસકો અને મારી દેવીને 10 આંગળીએ અને નમન કરી મને એકવાર માથે ઝૂકી લેવા દે કાલ મારા કાંડા ને મારી દેવીને શું પટેલી જગ્યાની માલપા મારા બાપ નાકરિયાની દેવી મારી માં પોતની દેવી મારા બાપ સાયડાની દેવી આવી ઊભી રહી શું હાલ મારા નાકરિયાની જગ્યાની માલપા તારા કાંડા આગળ કરી આમ મારો બાપ નાકરિયો કાંડા આગળ કરે કુવાડાના ઘા કરે ને કુવાડાના કટકા કરી નાખ્યા મહા તેથી મારો બાપ નાકરિયા પાયે આવીને ઊભી રહી કે હમણાં મારા નાકરિયા કે હરેકડા ગામમાં હારું નથી લાગતું આજે હવારમાં ઈ ઉઠે એટલે તું આજે નીકળે આ હરેકડાની જગ્યામાં મારે રમવું છે 7 વાર હરેકડા ભાગ્યું અને 7 ગામ યા 7 વાર ભાગ્યું ને 7 વાર વર્યું પણ એ ગામ રહેતું નતું તેથી જગ્યાનું નામ અત્યારે કળકટ કરીને છે ત્યારે એ જગ્યાની માલપા એ ગામ બન્યું એ મારી માં પોતીની દેવીએ ભાગ્યું તો હો વાલા હાલી નીકળે
નાકર દાદાની ઉંમર ઘણી થઈ ગઈ હતી, દાંતી વધી ગયેલી, પથારીએ હુટેલા જીવને ને જમને વાત હાલે, ત્યારે નાકર દાદાએ વાત કરી કે એના 3 દીકરા હતા. હાલી નીકળે હાલી નીકળે હાલી નીકળે વળાની દિશામાં વટક્યું કરે દાદા છાયાની દેવી મારી માં પોતાના પૂજા પાણી મારી માં ઘુગડિયાળી, મારી માં વાણવટી, મારી માં ખોડિયા, મારી માં મોનાય, મારા દાદા છાયાની દેવી મારી માં પોતાની દેવી દાદા લખાના વ્યવહારની દેવી કે આ જગ્યાની માલપા આ ઘાટીલાની જગ્યામાં મારા બાપ લખાનો ઉજળો વ્યવહાર, મારા બાપ લખાની ગીરીબાઈએ આ વિરહો પંખીડાનો માળો બનાવ્યો. ક્યાં જગ્યાની માલપા લખા વચીતા, મારા ધનજીની વચીતા, મારી વસ્તી મારી આગળની આ જગ્યાની માલપા જો મારી વસ્તીનું તો સાચું ઢોળાવા દઉં અને મારી વસ્તી માથે કોઈ દુઃખની વેળા પડવા દઉં ને તો આ જગ્યાની વાતો મને લખાની દેવીને ખાતે ખોટ થઈ મને મારા બાપ દાયાજીની દેવી મારી માં પોતીની દેવી મારી માં ઘુગડિયાળી વાણવટી મારી માં ખોડિયાળ મારી માં મોમાય જોજે હો આ તારા નાના નાના પહુલાની માયા મેઘની કહીશ કે બહાર એક જીલણીઓ લઈ પછી આપણે યોગેશભાઈને બેહાડી આ જગ્યાની માલિકા મારા બાપ સાયાની દેવી મારી માં પોતીની દેવી દાદા લખાની દેવી દાદા ધનજીની દેવી તખત ગાદીમાંથી વિરાજમાન હોય જૂના ઘાટીલાની જગ્યામાં તારે શું કહેવાલા આવી રાત ભાંગી ગયો હોય અને જ્યારે માં પોતીને સોળે સણખારકા હોય ત્યારે આ મારો મિત્તલ સાઉન્ડ તારે કવિ શું છે એ જે રાત અંધારી એ જે
હેજી દરિયા વરદા તારે માં પોતીને સોળસ કેમ સંકાર્યું એ જી રાતે ગંધારી Oh